અમદાવાદ જિલ્લાના દેડિયાપાડામાં ત્રિમૂર્તિ ભરવાડ ચાલીને મોઝદા રોડ સાથે જોડતો જૂનો આંતરિક રસ્તો બંધ થઈ જતા સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે ગ્રામજનો એકત્રિત થઈ એસડીએમને આવેદનને સુપ્રત કર્યું છે અને રસ્તો તાત્કાલિક ખોલવાની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તો લાંબા સમયથી ઉપયોગમાં હતો અને તેને અચાનક બંધ કરી દેતા રોજિંદા અવરજવર, ખેતી, અન્ય કામોમાં અડચણ ઊભી થઈ રહી છે। ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અને ધરણા જેવો આંદોલન માર્ગ અપનાવશે। 4-5 દિવસથી ઢોરો સાહેબ આજે ભૂખા મરે છે। ગાયને લાવવાનો રસ્તો નહીં, ચારો હેમાંથી લાવે? ઢોરો ચાલવાનો બી રસ્તો નથી, ગાડી આવવાનો રસ્તો નથી। આજે 4 દિવસથી ઢોરો ઘેરે બાંધ્યા છે અને સ્કૂલમાં છોકરા જવા માટે બી 5 દિવસથી ઘેરે બેઠા છે। આજે 100 વર્ષનો જૂનો રસ્તો છે। આજે અમારા બાપ દાદા લોકો ચાલી મરી ગયા રસ્તા પર અને આજે લોકો રસ્તો બંધ કરી દીધો, તો અમારે જવું કઈ? રસ્તો વિશાલ નામ છે છોકરા, ભોલાભાઈ શંકરભાઈ, એ લોકોએ જબરજસ્તી રસ્તો બંધ કર્યો। આપનું નામ? મારું નામ ગોરાભાઈ જગાભાઈ ભરવાડ। શિક્ષિત બેરોજગાર છું। રોજ સવારે લારી લઈને દુકાન ખોલું છું અને સાંજે બંધ કરીને ઘરે છું। મારા લારી જવા માટે રસ્તો નથી બિલકુલ। હું અપંગ છું, મારે ધંધો કીધ ના કરવાનો। આજે 4 દિવસથી ઘરે છું। મને તે મને રસ્તો ખુલ્લો કરી આપો એટલી મહેરબાની। રાજુભાઈ રઘુનાથભાઈ ભાવસર, દેડિયાપાડા। અમારા ઘરમાં બીમાર છે, કોઈ આવવા જવાનો રસ્તો નથી ને એક રસ્તો બિલકુલ પેક કરી દીધું છે। મેં કેન્સરની મરું છે, આ પેસમેકર વાળા મારા ભાઈ છે ને કોઈ મોતમય થાય એનો પણ રસ્તો નથી। તો જેમ બને એમ અમને તમે ખુલાસો રસ્તો મોટો કરી આપો। મામલતદારમાં, પંચાયતમાં, પ્રાંત સાહેબમાં, પોલીસ સ્ટેશનમાં 4 જગ્યાએ અમે રજૂઆત કરીને આવ્યા છીએ। જી, આપનું નામ? શરીફા બાનુ। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।